ગુજરાતના મુખ્યમંત્રી માંજલપુરના ધારાસભ્યની ખબર કાઢવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા। વડોદરાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ધારાસભ્યની ખબર કાઢવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા। તે સમયે ધારાસભ્યએ વિશ્વામિત્રી નદી અને અમદાવાદથી ભરૂચ તરફ તળાવોને પાણીથી ભરી આપવાના મહત્વના મુદ્દે રજૂઆત કરી દીધી હતી, જેથી સામે મુખ્યમંત્રી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી। ધારાસભ્ય યોગેશ પટેલે મીડિયાને જણાવ્યું કે અગાઉ ગૃહમંત્રી તથા અન્ય આવ્યા હતા, તે સમયે હું તડકામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી નિહાળવા ગયો હતો। તે તાપમાં મને અસર થતાં મને એડમિટ કરવો પડ્યો હતો। 3 દિવસની સારવાર બાદ મને રજા આપી દેવામાં આવી હતી। હું જ્યારે દવાખાનામાં હતો ત્યારે ટેલિફોનિક વાત ચાલતી હતી। ઘરે આવીને તેમને આજે મારી ખબર અંતર કાઢ્યા છે। મુખ્યમંત્રી અને દંડક મારા નિવાસસ્થાને આવ્યા હતા ત્યારે મેં વિશ્વામિત્રી નદી માટે વધારાની માંગણી કરી છે। વિશ્વામિત્રી પસાર થાય છે ત્યારે 4 વિધાનસભા લાગે છે। સોસાયટીઓનું ગંદુ પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવે છે। સરકાર અમને પૈસા આપે છે જેથી અમે પાલિકા આ સમસ્યાનો નિકાલ કરવા અંગેનું આયોજન કરીએ છીએ તથા વિશ્વામિત્રી નદીનું પાણી ચોખ્ખું થાય, ગટરોનું પાણી ટ્રીટ કરવા માટે નવા એસટીપી પ્લાન્ટ ઊભા કરવા માટે ગંદુ પાણી જો સ્વચ્છ થઈને જાય તો નદી ચોખ્ખી થઈ જાય। મારી તબિયત હવે એકદમ સારી છે અને દવાખાનામાં 3 દિવસ સુધી રહ્યો અને ઝાયડસમાં સારવાર થઈ। મને લાગે છે કે જ્યારે ગૃહમંત્રી શ્રી આવેલા ત્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટ જોવા અમે ગયા હતા, જે તાપ હતો અને ત્યાર પછી બીજા મંત્રી કેન્દ્રના આવ્યા, ત્યારે હું ફર્યો, એ તાપને લીધે અસર થઈ। ઓકે, તો શું એટલે હીટ સ્ટ્રોક લાગી ગયો હતો? હા, શું સીએમ મળવા આવ્યા, શું કીધું? શું ના, એ તો ખાલી ખબર અંતર પૂછ્યા। પહેલે બી મને જ્યારે દવાખાનામાં હતો ત્યારે બી એમને ફોન પર બધી વાતો કરતા હતા। અચ્છા, શું કીધું? આજે શું વાતચીત થઈ? એમ કે જલ્દી સારા થઈ જાઉં। મેં તો કીધું કે અત્યારે હું સારો છું, અત્યારે કામ કરવા તૈયાર છું, જે બી હોય તે। આરામ કરવાનું કીધું? કહે છે તમે આરામ કરો। ઓકે.